આજે આપણે સાબરમતીના કાંઠે આવેલા નારાયણ ઘાટ વિશે વાત કરીશું. નારાયણ ઘાટનું મુલાકાતે આપણે આવી ગયા છીએ. અમુક મંદિરના ઉપરના ખંડમાંથી આપણે આ તસવીરો લીધેલી છે. ભગવાન શ્રી જય શ્રી સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મંદિર, નારાયણ ઘાટ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર જ નારાયણ ઘાટનો સમાવેશ કરવામાં આવેલો છે. નારાયણ ઘાટ એટલે કે જે લોકો અવસાન પામેલા હોય તેમના પાછળ જે 12મા 13મા કે સજ્જાની જે વિધિ કરવામાં આવે છે એ બધી અહીં નારાયણ ઘાટના આરે કરવામાં આવે છે. એ હું તમને પાછળથી બી બતાવીશ. આ નારાયણ ઘાટનું સ્વામિનારાયણનું મંદિર છે. જે સાબરમતીના કાંઠે જ આવેલું છે. પહેલાં તો શાહીબાગ પાસે જતા બહુ કાચા રસ્તા પર હતું. હવે તો પાકા રસ્તા થઈ ગયા મોદી સરકારના રાજમાં. તો સુવિધા ને ફેસિલિટીઓ પણ બહુ ઘણી વધી ગઈ છે. આ બધી રૂમો જોઈએ તો આપણાને ભાડા ઉપર આપવામાં આવે છે. અહીંયા ગૌશાળા પણ છે, જેથી કરી ગાયોના વાછડા અને ગાયોનો ઉછેર પણ અહીંયા આગળ કરાય છે. જો આ તમને બતાવું ને તો આ ગામની અંદર બધી ગાયો રાખવામાં આવેલી છે. નારાયણ દેવ ગૌશાળા, નારાયણ ઘાટ. આ નારાયણ ઘાટના જે પગથિયા છે તેના ઉપરથી સામે જે મંદિર દેખાય છે આપણાને, સ્વામિનારાયણ મંદિર, તેની તસવીરો છે. આપણે પછી ઘાટની બી મુલાકાતે જઈશું, પરંતુ આ ઉપરના ફ્લોર પરથી આજુબાજુનું દ્રશ્ય નિહાળી લઈએ. પેલો છે જે બ્રિજ દેખાય છે, શાહીબાગ બ્રિજ છે. અને આ જે પબ્લિક જે અવરો જવર કરી રહી છે એ અમદાવાદ શહેર સાબરમતીના કાંઠે આવેલું રિવરફ્રન્ટનો છે, કે જે રિવરફ્રન્ટ શોર્ટમાં આપણાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આ રસ્તો ઘણો કામ આવે છે. એ આ રિવરફ્રન્ટ છે. રિવરફ્રન્ટના નાકે જ આ નારાયણ ઘાટ આવેલું છે. આ બાજુ અંદરથી પણ તમે શાહીબાગના અંદરવાળા રસ્તે પણથી આવી શકો છો. આ મેં તમને પૂરું માર્ગદર્શન કરાયું. આના કિનારે જ આ રહ્યું સ્વામિનારાયણ મંદિર, નારાયણ ઘાટ. સ્વામિનારાયણ મંદિર, નારાયણ ઘાટ.
અંદરથી બી મંદિર બહુ રમણીય અને જોવાલાયક જેવું છે. નાના બાળકોથી માંડી મોટા લોકો સુધીની બધી જ વ્યવસ્થાઓ સુવિધાઓ પૂરી પાડેલી છે. નાના બાળકોને રમવા માટે ગાર્ડન છે, હિંચકા બગીચા છે, નાની મોટી રાઇડ્સ પણ છે અંદર. અને આ જઈએ તો આપણે નારાયણ ઘાટ, જે આ પિતૃઓને સરાવવાની વિધિ અહીં જે કરવામાં આવે છે, પછી શ્રાવણ માસમાં પણ જે ભાઈ લેડીઝ લોકો ગંગા સ્નાન કે નદી સ્નાન કરવા આવતા હોય એ અહીંયા આવે છે. ચલો હું તમને સાબરમતીના કિનારે પણ લઈ જાઉં. તો ઘાટ આપણે જોઈએ. નારાયણ ઘાટ, સ્વામિનારાયણ મંદિર, નારાયણ ઘાટ, એના રસ્તા પણ બહુ સરસ બનાવી દીધેલા છે. આવવા જવાની કોઈ તકલીફ નથી હોતી. એક જમાનામાં અહીં આ નદીનો ઘાટ કાચો હતો તો કાદવ કિચડથી ભરેલું હતું, પરંતુ અત્યારે તો એની સફાઈ માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. અહીં પ્રજાજનો અહીંયા આગળ સ્નાન કરતા હોય છે. આ પગથિયા બનાવ્યા છે ત્યાંથી એમની રીતે નીચે ઉતરે અને સાબરમતીમાં સ્નાન કરતા હોય છે. આગળ રિવરફ્રન્ટની સાથે સાબરમતી નદી જે ખુલ્લી મૂકવામાં આવતા હતા એ હવે ખુલ્લી નથી રાખેલી. એને રિવરફ્રન્ટના હિસાબે આંતરી લીધેલી છે આવી રીતે કે જેથી કરીને કોઈ પબ્લિક બહાર જઈ ના શકે. કારણ કે બહાર જાય તો ડૂબવાનો પબ્લિકને ડૂબી જવાનો ભય વધારે રહે. જો મોટો સરસ મજાનો એવો ચોક છે. આ શાહીબાગનો બ્રિજ છે. સાબરમતી નદી ખચોખચ ભરેલી છે. નારાયણ ઘાટ. તમને અંદરથી કહું તો જે આ પિતૃઓને હરાવવાની વિધિ કરવામાં આવે છે તે અહીં નારાયણ ઘાટમાં ઠેક ઠેકાણે મહારાજ બેસાડીને એની વિધિ કરતા હોય છે. તે એક કુટુંબ નથી હોતું, પરંતુ અસંખ્ય કુટુંબો અહીંયા ગાડી પોતપોતાની રીતે જ્યાં જગ્યા મળે ત્યાં બ્રાહ્મણ સાથે વિધિ કરાવતા હોય છે. અમે પણ એક અમારા સંબંધીના વિધિમાં આવેલા છીએ ને તેનું મેં આ દ્રશ્ય લીધેલું છે. જુઓ, સામે પણ બીજા કોઈ કુટુંબનું કામ ચાલી રહ્યું છે. આખા ફરતા ચોકમાં બધે પણ આની આ જ વિધિ કરવામાં આવે છે. મહારાજ સાથે બેસવામાં આવે છે અને મહારાજ જ અહીંયા બધી જરૂરિયાતો પૂરી પાડતા હોય છે. મંદિર પણ બહુ જ સામે રહ્યું એ મંદિર પણ બહુ સુંદર અને કલાકૃતિથી ભરેલું છે. બ્રાહ્મણ વિધિ કરાઈ રહ્યા છે. આ ત્યાંનું મેઇન મંદિર છે.
મારી ટાઈમ પાસ ચેનલ છે. ટાઈમ પાસ ચેનલમાં આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો તમને આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો. આ મંદિરની અંદરના ભાગમાંથી લીધેલો આ વિડીયો છે. ત્યાં બી રિવરફ્રન્ટ ઉપર પબ્લિક જઈ રહી છે. આ અંદરના ભાગમાં મંદિર આવેલું છે. ઘણા બધા અંદર નાના મોટા મંદિરો પણ છે અને સ્વચ્છતા પણ ખૂબ જ સારી એવી છે. મારી ચેનલ છે ટાઈમ પાસ. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન ઉપર ટિક કરવાનું ભૂલશો નહીં. સો પ્લીઝ મળીશું હવે આગલા વિડીયોમાં.